સૌથી પહેલાં તો મારે એક એ વાત કરવી છે કે જ્યારે આપણને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મળી, આમે NEP એટલે નવી શિક્ષણ નીતિ એમ કરીને બધા એનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાસ્તવમાં એ નેશનલ એજ્યુકેશન પોલિસી છે, એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ રીતે એનું નામકરણ થયેલું છે. જ્યારથી આવી છે ત્યારથી એક વાત બહુ સ્પષ્ટ રીતે સૌ માની રહ્યું છે અને કહી રહ્યું છે, અને એ સાચી છે કે હવે મેકોલે બ્રાન્ડ શિક્ષણને વિરામ મળશે. આપણે એમાંથી મુક્ત થઈ શકીશું. જે 1909માં હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું ત્યારે ગાંધીજીએ પોતે એમાં જેનો ઉલ્લેખ કર્યો છે એ મેકોલે બ્રાન્ડ શિક્ષણની વ્યવસ્થાને હવે આપણે જાકારો આપી શકીશું, જે ગાંધીજીની પણ ઈચ્છા હતી. એટલે આ વાત સાચી છે, પણ વિચારવા જેવી છે કે આપણને જ્યારે આઝાદી પ્રાપ્ત થઈ તે પછી શિક્ષણની વ્યવસ્થા ગોઠવવાનો આપણને અધિકાર હતો, અને આપણે એ માટે જે કંઈ કરવું જોઈએ તે કર્યું. કેટલાક પંચો મળ્યા, કેટલીક સમિતિઓ મળી, જુદા જુદા અહેવાલો આપણને મળ્યા, નીતિ પણ બનાવી, અને આ બધું શિક્ષણના સંદર્ભમાં આપણે કર્યું. પણ છેવટે આપણે જે કરી શક્યા તે મેકોલે બ્રાન્ડ શિક્ષણને સુવ્યવસ્થિત કરી શક્યા. આપણે ખરેખર એનાથી મુક્ત થવાનું હતું, પણ આપણે એમાં જડબે સલાક ઘૂસી ગયા, જે આજ સુધી ઘૂસેલા છીએ. આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ, અને ત્યારે આપણે એ વાતનું ગૌરવ લઈએ છીએ કે હવે આપણે મેકોલે બ્રાન્ડ શિક્ષણની આ વ્યવસ્થામાંથી નીકળી શકીએ એવી તક આ શિક્ષણ નીતિ આપણને પૂરી પાડે છે. પણ જો આપણે ભારતીય બનવું હોય, આપણી ભારતીયતાને ટકાવવી હોય, તો આપણે જાણતા જ હતા કે મેકોલેના શિક્ષણના વિચારોથી આપણે દૂર જવાની જરૂર છે, કારણ કે એ આપણને ઉલટી દિશામાં લઈ જાય છે. પણ આપણે આટલા વર્ષો સુધી એ કરી શક્યા નથી. અત્યારે આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આ દસ્તાવેજમાં આવી કેટલીક બાબતો જોવા મળે છે કે જેમાં આપણું ભારતીયપણું આપણે વિકસાવી શકીએ એવી જોગવાઈ છે. અમલીકરણ ઉપર બધો આધાર છે. એટલે છેવટે આપણે જે અત્યાર સુધીની આપણી મથામણ છે મેકોલેથી જુદા પડવાની, એમાં કંઈક આગળ વધી શકીએ એવો એક માર્ગ આપણને દેખાયો છે. અત્યાર સુધી આપણે વિશ્વના વિવિધ દેશોના ઉત્તમ શિક્ષણના ઉદાહરણો આપતા આવ્યા છીએ. હવે સમય એ આવ્યો છે, સમય એ પાકી ગયો છે કે આપણે એવું ઉદાહરણ બનીએ કે જે વિશ્વ આપે. તો આ ગાંધી સૂચિત શિક્ષણ, જેની પ્રારંભે અરુણભાઈ વાત કરતા હતા, એ આપણે આ આખી શિક્ષણ નીતિમાંથી તારવી શકીએ છીએ. અને ભલે ક્યાંય એનું નામ નથી, કોઈ જગ્યાએ ગાંધીજીના નામોલ્લેખથી કોઈ વાત કરવામાં આવી નથી, પરંતુ શિક્ષણની સમગ્ર વ્યવસ્થાનું જે માળખું એમાં સૂચવાયું છે એ ગાંધીજીએ સૂચવેલું છે તે જ છે, અને એ ઘણા આનંદની વાત છે. હું આ પોલિસીના ડોક્યુમેન્ટમાંથી બે બાબતો આપ સમક્ષ ટાંકવા માગું છું, વાંચવા માગું છું. પહેલાં તો એનું જે ત્રીજું પાનું છે એના ઉપર એક સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું છે. ધીસ પોલિસી proposes the revision and revamping of all aspects of the education structure, including its regulations and governance, to create a new system that is aligned with the aspirational goals of 21st century education. પછીના શબ્દો ઉપર ધ્યાન આપવા વિનંતી છે કે while remaining consistent with India's traditions and value system. આ એનો ઈરાદો છે. એટલે શિક્ષણ નીતિએ પોતાનો જે સિદ્ધાંત છે એ એમાં રજૂ કર્યો છે, પ્રિન્સિપલ એમાં મૂક્યો છે. બીજી એક બાબત કે જે આપણને આ ભારતીયતા આ શિક્ષણ નીતિમાં ભારપૂર્વક વણાઈ છે, એ દર્શાવે છે એવો, અને એ છે ધ વિઝન ઓફ ધ પોલિસી. ધ વિઝન ઓફ ધ પોલિસી એવા શીર્ષક નીચે એક વાક્ય મૂકવામાં આવ્યું છે. આ વાક્ય આવું છે: ધીસ નેશનલ એજ્યુકેશન પોલિસી aims at building a global based education system rooted in Indian ethos and aligned with the principles
enunciated above, thereby transforming India into a global knowledge superpower. આ બંને જે સ્ટેટમેન્ટ મેં આપની સમક્ષ રજૂ કર્યા, બંનેમાં ભારતીયતાને કેન્દ્રમાં રાખીને વાત કરાઈ છે. ભારતીયતાનો વિકાસ કરવા માટેનો પ્રયાસ અહીં આપણને જોવા મળે છે. હું એવી 3-4 બાબત છે એ આપણા સમક્ષ મૂકવા માગું છું કે જેના આધારે આપણે કહી શકીએ કે આ બાબત આમાં પોલિસીમાં ભારતીયતા માટે ઉપયોગી છે, ભારતીયતાના વિકાસ માટે ઉપયોગી છે. આપણે જાણીએ છીએ કે આપણા સાંસ્કૃતિક પરિવેશમાં બહુ પ્રાચીન સમયથી એક વાત પડેલી છે અને એ છે વસુધૈવ કુટુંબકમ. તો આ પોલિસીએ આ વાતને સ્વીકારી છે અને એ રીતે સ્વીકારી છે કે જેથી પોલિસીના અનુસંધાને અસ્તિત્વમાં આવનારી શૈક્ષણિક વ્યવસ્થા છેવટે આપણને આ વસુધૈવ કુટુંબકમના ખ્યાલનો વિકાસ કરવામાં ઉપયોગી થાય. આમાં હું બહુ ડિટેલમાં નહીં જાઉં, કારણ કે આ બધા ડોક્યુમેન્ટ્સ છે એ તો અવેલેબલ છે. અંગુલી નિર્દેશ કરીશ, આપ સૌ સુજ્ઞજનો છો એટલે બાકીનું વાંચી શકશો. એન્વાયરમેન્ટને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. મનુષ્ય વિકસે એ વાતને અહીંયા સ્વીકારીને ત્યાં અટકવાની વાત કરી નથી. સમસ્ત સૃષ્ટિ વિકાસ પામે એ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એટલે સમગ્ર પર્યાવરણ, આપણી આસપાસનું જે કંઈ છે તે બધું, માત્ર મનુષ્યો જ નહીં, જે છે તે બધું સમગ્ર પર્યાવરણ કેન્દ્રમાં રખાયેલું છે. અને બધી જ પ્રવૃત્તિઓ ખાલી હાયર એજ્યુકેશનની જ નહીં, પણ ચાઇલ્ડહુડ કેરથી શરૂ કરીને અત્યાર સુધીની તમામ બાબતો, યુનિવર્સિટી સુધીની, એ આ બાબતના આસપાસ વણાયેલી છે. એમાં એન્વાયરમેન્ટ, પર્યાવરણને ધ્યાનમાં રાખવામાં આવેલું છે એ સ્વરૂપમાં કે મનુષ્યનો પ્રકૃતિ સાથેનો સંબંધ એ ટકેલો હોવો જોઈએ. કારણ કે માણસ એકલો નથી અને એકલો ટકી શકે તેમ નથી. આ સૃષ્ટિમાં, સમગ્ર પ્રકૃતિમાં મનુષ્યએ પોતાને ગોઠવવાના છે અને પોતે ગોઠવાયેલા રહે તે માટે પ્રકૃતિને પણ જાળવવાની છે, સાચવવાની છે. અને એ રીતે આ વસુધૈવ કુટુંબકમ છે. હું મારા દેશનો વિચાર કરું અને મારા આસપાસના પર્યાવરણને હું કેન્દ્રમાં રાખીને મારા નિર્ણયો કરું એમ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના, સમગ્ર માનવ જાતના વિચારથી મારે મારા વર્તનો કરવાના છે. આ વાત આમાં મુકાઈ છે અને એ આપણી આજે વસુધૈવ કુટુંબકમની ભાવનાનો, ભારતીયતાનો જે ભાગ છે એ સૂચવે છે. બીજી એક બાબત છે જેના પ્રત્યે મારે અંગુલી નિર્દેશ કરવો છે, તે છે સંસ્કૃતમાં કહેવાયું છે કે માતૃભાષામ પરિત્યજ્ય યેન્ય ભાષામુપાસતે તત્ર યાન્તિ હિતે યત્ર જ્ઞાન સૂર્યો ન ભાસતે. પોતાની ભાષાને છોડે, માતૃભાષાને છોડે અને બીજી ભાષાઓને વળગી પડે, અને આવા વ્યક્તિઓ ન અહીંના રહે તો ન ત્યાંના રહે અને ક્યારેય જ્ઞાનનો સૂર્ય જોઈ શકે નહીં. આ પોલિસી આપણી પોતાની ખુદની ભાષાને પ્રાધાન્ય આપે છે. 1 થી 5 ધોરણ તો માધ્યમ તરીકે જ માતૃભાષા એ એમાં સૂચવાયું છે અને પછી આગળ જતાં પૂર્ણ શિક્ષણ એ પણ માતૃભાષામાં શક્ય હોવું જોઈએ એ વાત કરી છે. એટલે ઉચ્ચ શિક્ષણ સુધીની વ્યવસ્થા માતૃભાષામાં હોય તે આ પોલિસીને અપેક્ષિત છે. આ તો માધ્યમની વાત છે, વ્યવસ્થાની વાત છે. પણ માતૃભાષાના વિકાસ માટે એમાં કેટલીક વિશિષ્ટ બાબતો મુકાઈ છે. દાખલા તરીકે કોઈ રાજ્યો છે, ઉદાહરણ તરીકે ગુજરાત, તો એ પોતાના નજીકના રાજ્યોમાંથી બીજી ભાષાના શિક્ષકોને આપણા રાજ્યમાં બોલાવીને તે ભાષા શીખવાડી શકાશે, આવી વ્યવસ્થા એમાં મૂકી છે. એટલે રાજ્યોને નજીકના રાજ્યો સાથે પારસ્પરિક
ભાષાના શિક્ષકોની સેવા લેવાની ભલામણ એમાં કરાઈ છે કે ગુજરાતી શીખવા માટે રાજસ્થાન ગુજરાતમાંથી શિક્ષકોને નિમંત્રિત કરે અને હિન્દી શીખવા માટે આપણે ગુજરાતમાં રાજસ્થાનથી શિક્ષકોને નિમંત્રિત કરીએ. આવી વ્યવસ્થાની આ પોલિસી ભલામણ કરે છે. એટલે 5મા ધોરણ સુધી માધ્યમ તરીકે તો એ રહે જ અને ઉચ્ચ શિક્ષણ સુધી એમાં ભણવાની છૂટ પણ રહે, પરંતુ એ માતૃભાષાનું શિક્ષણ અથવા જે બીજી ભાષા શીખવાની છે એ ભાષાનું શિક્ષણ પણ ઉત્તમ થાય એ એમાં સૂચિત કરેલું છે. સ્પષ્ટ છે કે માતૃભાષાનો એમાં આગ્રહ છે, પણ માતૃભાષા સિવાયની ભાષાઓનો છોછ નથી. બીજી ભાષા ન શીખવી એવી ક્યાંય ભલામણ નથી. કોઈ પણ ભાષા શીખવાની છૂટ છે, કોઈ પણ ભાષાને એમાં સ્વીકાર છે, પણ માધ્યમ તરીકે માતૃભાષા અને પ્રાધાન્ય માતૃભાષાનું રહે એ પ્રકારની એમાં વ્યવસ્થા કરી છે. દેશ વિદેશની કોઈ પણ ભાષા શીખવા માટેની એમાં ભલામણ છે જ. સાહિત્યના પ્રકાશનોના સંદર્ભમાં પણ માતૃભાષામાં સાહિત્યની ઉપલબ્ધિ થાય, પ્રકાશનો થાય અને એ રીતે સ્થાનિક ભાષામાં બધું સાહિત્ય મળી રહે એ એમાં સૂચવાયું છે. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે અંગ્રેજી ભાષાના પ્રભાવને જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે એની પાછળનું એક કારણ એ હોય છે કે અંગ્રેજીમાં જે સાહિત્ય આપણા વિષયનું અધ્યયનના વિષયનું ઉપલબ્ધ છે એવું ખુદની ભાષામાં માતૃભાષામાં ઉપલબ્ધ નથી. માનો કે કમ્પ્યુટર શીખવું છે અને કમ્પ્યુટરના પુસ્તકો તમે મેળવવા માગો છો તો એ પુસ્તકો જે પ્રકારના અંગ્રેજીમાં મળે છે એ પ્રકારના ગુજરાતીમાં નથી. આવું કોઈ પણ વિષયના સંદર્ભમાં આપણે કહી શકીએ કે જેટલું ત્યાં છે એટલે કે અંગ્રેજીમાં છે તેટલું ગુજરાતીમાં નથી. તો આપણે ગુજરાતીમાં એવું સાહિત્ય કેમ નથી સર્જતા? આપણે ત્યાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આ હેતુથી જ ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં રચાયેલી વ્યવસ્થા છે અને એણે ઘણા પુસ્તકો કર્યા છે. આપણે એને વેગ આપીએ, આપણે સૌ ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલા છીએ. આપણને જ્યાં એમ લાગે કે આ પ્રકારનું એક સાહિત્ય આપણા વિષયમાં જરૂરી છે તો આપણે રચીએ અને આપીએ. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ એની ગુણવત્તા પ્રમાણે એનો સ્વીકાર કરશે અને એને છાપશે. એટલે પરદેશની ભાષા પણ શીખાય પણ માતૃભાષાને સમૃદ્ધ કરાય એ પ્રકારની નીતિ આ પોલિસી આપણને આમાં જોવા મળે છે. પછીની એક વાત મારે જે દર્શાવવી છે તે છે આનો ભદ્રાહ કર્તવો યંતુ વિશ્વતઃ. ભારતીયતામાં આ બાબત પણ આપણે સ્વીકારીને ચાલીએ છીએ. એક છે દીક્ષા અને બીજું છે સ્વયં. દીક્ષા એટલે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ અને સ્વયં એટલે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. આ બંને એવી વ્યવસ્થા છે કે જે વ્યક્તિ જ્યાં હોય ત્યાં એને અધ્યયન માટેની તકો આપે છે. અને એમાં કોણ શીખવે છે? તો એના કોઈ નિશ્ચિત શીખવનારાઓ નથી. એમાં કોઈ પણ વ્યક્તિ મને ઈચ્છા થાય કે મારે એક સ્વયં રચવું છે તો હું પણ એક એમાં મૂક બનાવીને આપી શકું છું અને એ રીતે બાકીનાઓ પણ આપી શકે છે. એટલે એક જ વિષયના એકથી વધુ મૂક્સ પણ હોય અને આપણને જે અનુકૂળ પડે એમાં આપણે જોડાઈએ અને શીખીએ. આ એવા પ્રકારના પ્લેટફોર્મ્સ છે કે જેમાં ન માત્ર આપણા દેશમાં જ શીખી શકાય પણ તમે ડિજિટલી કોઈ પણ જગ્યાએથી અધ્યયન કરી શકો છો. એટલે કે હવે દિશાઓ આપણને પૂરેપૂરી ખુલ્લી મળી રહી છે. પેલું એક રેફ્યુજી નામની ફિલ્મનું ગીત છે, એમાં કંઈક એવા શબ્દો છે કે પંછી નદિયા और पवन के झोंके कोई सरहद ना इनको रोके. તો જ્ઞાનને કોઈ સરહદો રોકી શકતી નથી અને એ ગમે ત્યાંથી આપણે મેળવી શકીએ. અને એટલે જ આનો ભદ્રાહ કર્તવો યંતુ વિશ્વતઃ એ આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે. આપણી ભારતીયતા એમાં જ
પ્રગટ થાય છે. અને એટલે એજ્યુકેશન ફોર ઓલ વિથ ટ્રીમેન્ડસ ફ્લેક્સિબિલિટી. હમણાં જ્યારે વાત થઈ ત્યારે કેવી કેવી ફ્લેક્સિબિલિટી છે એના ઉદાહરણો સાથે વાત થઈ છે. તો આ બધી જ ફ્લેક્સિબિલિટી આપણને શું સૂચવે છે કે જ્યાંથી તમને મળે ત્યાંથી તમે અધ્યયન કરો. આપણને જ્યાંથી મળે છે ત્યાંથી આપણે મેળવી લઈએ, અને મેળવી લઈએ તો અત્યાર સુધી આપણે શીખતા હતા એ શીખાયેલું જે હતું એને ક્યાંય આપણે કેલ્ક્યુલેટ કરી શકતા ન હતા. પણ હવે આપણે એજ્યુકેશન ફોર ઓલ એના અંતર્ગત એક એવી વ્યવસ્થા પણ આ પોલિસીમાં આપી છે, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ, કે જેમાં તમે કોઈક જગ્યાએ કશુંક શીખો એના ક્રેડિટ્સ મળે અને એ ક્રેડિટ્સ તમે એક એકેડેમિક બેંકમાં જમા કરી શકો અને છેવટે એનો ટોટલ થઈ શકે. તો આ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સહિતની સંસ્થાઓ આપણને આ બધું આપી શકે એમ છે. આનો ભદ્રઃ કર્તવો યંતુ વિશ્વતઃ એ આપણે આ રીતે આ પોલિસીના માધ્યમથી સાર્થક કરી શકીએ એમ છીએ. અને છેલ્લી એક વાત કરીને હું મારી વાતને પૂરી કરીશ. એ છે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. મારી જન્મભૂમિ એ સ્વર્ગથી પણ મારે માટે મહાન છે, વધુ ગૌરવશાળી છે. ઘણી વખત આપણને ખબર જ નથી હોતી કે આપણે જ્યાં વસીએ છીએ ત્યાં આપણી આજુબાજુમાં એવું શું છે કે જેનો મહિમા હોય. અમદાવાદ જેવા શહેરમાં રહેનારાઓએ અમદાવાદ શહેરની હેરિટેજમાં ગણતરી થાય તે માટેના કયા આધારો છે તે જોયા હોતા નથી. આપણી સ્થાનિક બાબતો, આપણું સ્થાનિક કલ્ચર, આપણી સંસ્કૃતિ, એનાથી આપણે અનભિજ્ઞ હોઈએ એવું બનતું હોય છે. તો અહીંયા સ્થાનિક સંસ્કૃતિ એને એમાં સ્વીકારવામાં આવી છે. સ્થાનિક સંસ્કૃતિને અભ્યાસમાં લેવા માટેની ભલામણ કરવામાં આવી છે. થિંક ગ્લોબલી, એક્ટ લોકલી. વિચારોથી વૈશ્વિક પણ વર્તન સ્થાનિક. આ રીતે જેને ગાંધીજીએ સ્વદેશીનો અર્થ આપ્યો હતો એ અર્થમાં કે આપણે વધુમાં વધુ ગાડામાં જઈને આવી શકીએ દિવસમાં એટલું અંતર એ એમનું સ્વદેશ હતું. આ પણ ક્યારેક વાત કરી શકાય એવો મુદ્દો છે. તો એ રીતે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ આપણને સૂચવ્યું છે કે આપણી પોતાની ખુદની સંસ્કૃતિનો અભ્યાસ કરી લઈએ. આપણી રીતભાત, આપણી વર્તણૂક, આ બધું સ્થાનિક સંદર્ભોથી આપણે જોવાનું છે. આપણા એટિકેટનું એમાં ખાસ સ્થાન છે પોલિસીમાં. અને એ એટિકેટ એટલે કયા એટિકેટ? આપણી કઈ રીતભાતો, આપણા ચાલ ચલગત આપણી કઈ? તો બહુ સ્પષ્ટ છે કે સ્થાનિક. મને કોઈ એવા વિકસિત રાષ્ટ્રની ચાલ ચલગત શીખવાની જરૂર નથી જ્યાં મારે ભાગ્યે જ જવાનું થાય, પણ મારે એ ચાલ ચલગત અનિવાર્યપણે શીખી લેવી જોઈએ કે જ્યાં મારે કાયમ વસવાનું છે. અને એટલે આ વસ્તુ એમાં મૂકવામાં આવી છે. અને મારી દૃષ્ટિએ આ ભારતીયતા માટેનું એક બહુ જ અગત્યનું એવું પાસું આ પોલિસીએ આપ્યું છે. પાઠ્યપુસ્તકોની રચના વિશે પણ આ પોલિસી આપણને આ જ દિશામાં સંદેશ આપે છે કે જ્યારે તમે પાઠ્યપુસ્તકની રચના કરો તો એમાં સ્થાનિક બાબતોનો સમાવેશ કરો. આપણી આજુબાજુનું એમાં મુકાવેલું હોવું જોઈએ. કોઈ એક વિસ્તારમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના પાઠ્યપુસ્તકમાં એવી બાબતો પ્રાપ્ત કરી હોય કે જેને એ રૂબરૂ જોઈ શકે, એવી વ્યક્તિઓના લખાણો એમાં હોય કે જેને એ સ્વયં જોઈ શકે, મેળવી શકે, એનું ઘર જોઈ શકે, એના પરિવારને જોઈ શકે, તો એની અસર જુદી છે. એટલે આ બાબતો બધી ધ્યાનમાં લઈને આ કરવાનું છે. એટલે ખાલી આ પાઠ્યપુસ્તકના સંદર્ભની જ વાત છે એવું નથી. પોલિસીએ એ પણ કહ્યું, લોકવિદ્યાની વાત કરી છે કે એવા ઉદ્યોગો એમાં મૂકો, એવી કલાની બાબતો એમાં મૂકો કે જે સ્થાનિક એવા નિષ્ણાતો શીખવે, સ્થાનિક કલાકારો આ શીખવે, અને એ લોકવિદ્યાને પણ આપણે બચાવી રાખીએ.
અત્યારે એવી પાર વગરની બાબતો છે આપણી આસપાસની કે જેમાં અત્યારના નવા જે યુગના વિદ્યાર્થીઓ છે, એટલે અરુણભાઈ કયા એ નવા યુગના નહીં, એમાં તો હું આવું છું, ઓલ્ડ એસએસસી પછીનો, એટલે ન્યૂ એસએસસીમાં હું હતો. પણ મારા એ પછીના હમણાંના જે અત્યારે પ્રાથમિક શાળામાં ભણનારા અમદાવાદના વિદ્યાર્થીઓ છે, એને તમે પૂછો, દાખલા તરીકે એમ પૂછીએ કે રાવણ હથ્થો એટલે શું, તો એણે એ જોયો નથી, એને વગાડાતો જોયો નથી, આવું એક સાધન હોય છે. તો આવી જે બધી બાબતો છે એ આપણી સંસ્કૃતિને ઘડનારી બાબતો છે. સંસ્કૃતિને ટકાવવી હશે તો આ બધું આપણે કરવું પડશે. એ આપણા શબ્દ ભંડોળને આપણે જાળવવું પડશે. અત્યારે આપણી ભાષા ઉપર પણ સ્થાનિક અસરો જે હોવી જોઈએ એ એટલી ખરાબ રીતે થઈ રહી છે, વિપરીત રીતે થઈ રહી છે કે આમાં આપણે સભાન રહેવું પડે એવું છે. એટલે માસ્ટર ઇન્સ્ટ્રક્ટર તરીકે સ્થાનિક કલાકારો આવે અને વિદ્યાર્થીઓની સાથે વાત કરે અને શીખવે, એ બધું જરૂરી છે અને એ આ પોલિસીમાં સૂચવાયેલું છે. પોલિસીએ આ બાબતોને સ્વીકારી છે. લોકલ કોન્ટેક્સ્ટ જે હોય, સ્થાનિક પરિવેશ, સ્થાનિક સંદર્ભો, એનું સન્માન કરવું એ આ પોલિસીમાં સૂચવાયું છે. વાત કરીએ ત્યારે આપણને ઘણી આનંદ આપે એવી બધી આ વાતો છે અને ગમે એવું છે. પણ છેવટે આપણે એક વાતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ પણ પોલિસી તરીકે ઉત્તમ હોઈ શકે, પણ જો એનું અમલીકરણ ઉત્તમ થાય તો એના પરિણામો ઉત્તમ હોય. એટલે પોલિસી તરીકે ડોક્યુમેન્ટના સ્વરૂપમાં એનું વાંચન કરતી વખતે આપણને જે હર્ષ થાય, આપણને આનંદ થાય, એ વાસ્તવમાં ત્યારે જ આનંદ આપી શકે કે જ્યારે એનું અમલીકરણ યોગ્ય રીતે થયું હોય. હજી ઓફિશિયલી આનું અમલીકરણ કેવી રીતે કરવાનું છે, ક્યારથી કરવાનું છે, એવા કોઈ એજન્સીએ પત્રો કે પરિપત્રો હજી જારી કર્યા નથી. પણ એમાં એક ટાઈમ ટેબલ આપી દીધેલું છે. પોલિસી ડોક્યુમેન્ટમાં ટાઈમ ટેબલ આપી દીધું છે કે આનો અમલ ક્યારથી કરવાનો અને ક્યારે ક્યારે આ થશે બધું. જેમ કોઠારી કમિશનનું ડોક્યુમેન્ટ આવ્યું એ વખતે એમાં સૂચવાયું હતું કે જો આ પ્રમાણે આમાં જે ભલામણો કરી છે તે પ્રમાણે શિક્ષણની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તો 20 વર્ષમાં ભારતનો કાયાપલટ થઈ જશે. 1966માં આ ડોક્યુમેન્ટ આવ્યું, સબમિટ થયું અને 1976માં એનું અમલીકરણ થયું, જેમાં અરુણભાઈએ ઓલ્ડ એસએસસીની છેલ્લી પરીક્ષા કદાચ આપી હોય. તો 10 વર્ષ તો આપણને એ ડોક્યુમેન્ટના અમલીકરણની વ્યવસ્થા કરવામાં લાગ્યા, એનો નિર્ણય કરવામાં લાગ્યા હતા. આમાં આપણે ક્યારે શરૂ કરીએ છીએ એ આપણે જોઈએ. હજી કોઈ એવા સીધા પરિપત્રો ખાસ કરીને ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં વાત કરીએ તો યુજીસીએ કોઈ આપ્યા નથી. પણ આપણે ઈચ્છીએ કે પોલિસીમાં જે જોગવાઈઓ કરી છે તે બધી જ અસ્તિત્વમાં આવે એવું એનું અમલીકરણ થાય.